હાલો બાળકો, ક્યાં પહોંચ્યા છો? બોલો હાલો, હું બોલું પછી બોલો. 1 થી 10 માં બોલો. બીજો MCQ તમે આ વચ્ચે NS ધ્રુવ વચ્ચે સળિયાને રાખ્યો છે, એને કઈ દિશામાં ગતિ કરાવવાથી EMF ઉત્પન્ન થાય એવું પૂછ્યું છે. પેલા EMF ઉત્પન્ન ક્યારે થાય એ કે ચુંબકીય ક્ષેત્ર રેખા કપાય ને તે EMF ઉત્પન્ન થાય. N થી S તરફ છે. S ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં છે. હવે આમાં આ મૂક્યો છે, આમ કઈ દિશામાં ગતિ કરે ક્ષેત્ર રેખા કપાય? આમ ગતિ કરે ક્ષેત્ર રેખા કપાય? આમ ગતિ કરે, આમ ગતિ કરે તોય ન કપાય. આમ ગતિ કરે અથવા તો આમ ગતિ કરે તો કપાય ને. તો આમાં ક્યાં આમ અથવા તો આ દિશામાં, એમ બેમાંથી કઈ દિશા આપી? જો એમ આપી છે, નીચેની તો આપી જ નથી, તો એમ દિશામાં ગતિ કરાવવો પડે. ડી ઓપ્શન આવે એનું. 10 સુધીમાં બોલો. 16 નંબરના પ્રશ્નમાં આવું આગળ લખો, સંકલન B.dA બરાબર 0 હોવાનું કારણ શું છે? શું છે આનું કારણ? હા, આપણે ભણાવેલું છે. ગાઉસનો નિયમ ચુંબકીય ક્ષેત્ર માટે હું કામે લાગતો નથી? કારણ કે બંધ લૂપની અંદર તમે એકાકી ચુંબકીય ધ્રુવો મૂકી શકતા નથી. જવાબ આવશે બી ઓપ્શન 16 માં. 20 સુધી બોલો. 14મો પ્રશ્ન, અચળ અને સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં રિંગનું સમતલ લંબ રહે છે તે રીતે t બરાબર 0 સમય દાખલ થાય ને t બરાબર t સમય બહાર આવે. લૂપ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ને બહાર આવે તો EMF તો ડાયરેક્શન તો ઉલટાવાની કે નહીં? જ્યાં સુધી અંદર હશે ત્યાં સુધી EMF 0 હશે. આ રીતનું હોય. આમ આ ચુંબકીય ક્ષેત્ર, આ રિંગ અંદર દાખલ થાય તો ફ્લક્સ વધશે ને, એટલે EMF અંદર જાય, અંદર જ્યાં સુધી અંદર ગતિ કરે ત્યાં સુધી ફ્લક્સ 0, ફેરફાર નહીં થાય. જેવી બહાર નીકળે તો ઘટે, એટલે અહીંયા વધ્યું ને અહીંયા ઘટ્યું, તો બે બાજુ ગ્રાફ આપવો જોઈએ ને, વચ્ચેના ભાગમાં 0 હોવું જોઈએ, અહીંથી અહીંયા સુધી એવો ગ્રાફ ગતો. જવાબ આવશે બી ઓપ્શન. એક જ ગ્રાફ આપ્યો છે ઉપર નીચે EMF વાળો. 20 સુધી બોલું. કેમાં? ધાતુની રિંગની નજીક ઉત્તર ધ્રુવ લાવતા પ્રવાહ કઈ ડાયરેક્શનમાં હોય? આ રિંગ, આ ઉત્તર ધ્રુવ, આને નજીક લાવવાનો કીધો છે. અહીંયા આપણે લેન્સના નિયમ મુજબ અહીં n હોય તો અહીં કેવો ઉત્પન્ન થાય? તો S હોય તો પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન કરવો પડે? આ કઈ દિશા હોય? આ S એટલે આમ, આમ દિશામાં. n હોય ને, n હોય ને તો પ્રવાહ આમ પસાર કરવાનો. n આ જોવાનું. આ S છે, આ કઈ દિશા થઈ? આ સમઘડી. આપણે n હોય તો n ધ્રુવ લાવ્યા ને તમે, અહીં S ક્યાં ઉત્પન્ન થાય? n ઉત્પન્ન થાય ને. અહીં કયો ધ્રુવ લાવ્યા છો? રિંગમાં ત્યાં કયો ધ્રુવ ઉત્પન્ન થાય? n ઉત્પન્ન થાય, S થોડો થાય. n હોય તો કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરવો પડે? n માંથી ક્ષેત્રરેખા બહાર આવે કે અંદર જાય? બહાર આવે ને. આમાં ક્ષેત્રરેખા બહાર આવતો તો પ્રવાહ કઈ દિશામાં પસાર કરી તો બહાર આવે? આમ પ્રવાહ પસાર કરી તો બહાર આવે ને. આ કઈ દિશા થઈ? વિષમ કડી. સમજણ પડી? ઉપર પેલા હું સમજાવું. હા ભાઈ, આ n ધ્રુવ છે, અહીં કયો ધ્રુવ ઉત્પન્ન કરવો પડે? લેન્સના નિયમ મુજબ n ધ્રુવ માંથી ક્ષેત્રરેખા બહાર આવે, મતલબ ચુંબકીય ક્ષેત્ર બહાર આવ્યું તો બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ક્યારે થાય? આમ પ્રવાહ પસાર કરી તો ઉત્પન્ન થાય ને બહારની બાજુ. તો આ દિશા કઈ દઈ? વિષમ ઘડી. હવે તારો પ્રશ્ન બોલ. આમ મૂકેલી છે. હા, આપણે આની તરફનો છેડો જોવાનો. રિંગ આ એક જ આટો આવે ને, આની તરફનો છેડો કયો છે? એમાં હસવાની વાત હું સમજાવું છું. અહીંયા n છેડો છે તો અહીંયા કયો ધ્રુવ ઉત્પન્ન થાય? n. તો અહીંથી અહીંયા પ્રવાહ, આ રિંગમાં પ્રવાહ કઈ દિશામાં છે એ જોવાનું. આમ જ થાય ને.
વિષમ ઘડી દિશામાં. હા 20 સુધી બોલો. તમારી રમતો ધ્યાન રાખજો. તમને હેરાન થવાના છો આમાં. ધીમે ધીમે મૂડ ઉઠતું જાય પછી બધા સાહેબોનું. હેરાન ગતિ તમારી જ છે છેલ્લે. સાહેબ હેરાન નહીં થાય, તમે હેરાન થાઓ. પાનેલિયા સાહેબ ને અઠવાડિયાથી બીમાર છે, તાવ આવે જેનો કોક આવ્યું હતું વાત કરતા હતા, તોય લેક્ચર લેવા આવે છે. ભાઈ તમે ઈ ઉંમરે છે ને તમે ઊભા નહીં રહેવાના, ઈ ભણાવે છે. આમાં અમુક વસ્તુની કદર થવી જોઈએ, થાતી ન હોય બસ સાહેબોનું મૂળ વીયું જાય. તમે થોડોક તાવ આવે તો રજા લઈને ઘરે વિયા જાવ બધા. મેં કેટલી રજા પાડી, શરૂઆત થઈ ત્યારથી અત્યાર લગન તમારા ક્લાસમાં મેં લેક્ચર કેટલી વાર નથી લીધો, એક રજા હતી લગભગ. તમે રોજ આવી છે, રોજ ભણાવી છે. સાહેબ ને તાવ આવે છે તોય આવે છે, તોય તમે પાછા હેરાન કરવાનું મૂકો નહીં. આમાં પછી શું થાય, એની હારે તમારા હારે થાય, તમને એવું થાય. એવું નથી સમજાણું. તમે આ માંદા હોય ને તમે અહીંયા આવતા હોય, તમે રજા ન પાડતા હોય તોય તમારું રિઝલ્ટ ન આવે. તમને શું થાય, માંદા પડ્યા રિઝલ્ટ તોય ન આવ્યું, તોય હું ભણતો હતો. આમાં એવું થાય, બધાને થતું હોય. ધ્યાન રાખવું જોઈએ એમાં. આ વસ્તુ તમારા હારે થાય ને તે તમને બધાને ખબર પડશે. ત્યાં લગન તમારા મગજ છે ને ખુલતા નથી, વાંધો ઈ આવે. થોડુંક સમજો, તમારી ભલાઈ થાય કે ખારું થાય કે ખરખું કરો તો કંઈક થાય નહીં. ભણવામાં ધ્યાન રાખો. તમારું એક જ કામ હોવું જોઈએ, નીટમાં માર્ક્સ કઈ રીતે આવશે, બીજું એક બાબતે તમારું મગજમાં વિચાર જ ન આવો. 5 માર્ક્સ કઈ રીતે આવતા પરીક્ષામાં વધે એ વિચારવાનું છે બેઠા બેઠા. આ કર્યા રાખવાનું છે, તો તમારે ઈ નથી કરવું. એક વસ્તુ યાદ રાખજો, આ મોકો તમારી હાથમાંથી છૂટો એટલે હેરાન ગતિ જ છે. તમને અત્યારે ભલે બધા સારું લાગતું હોય, મોજ મસ્તી આન તેન જે કરો બધું સારું જ લાગશે. આ એક ફેર મોકો તમે જો મૂકી દીધો ને, માર્ક્સ ન આવ્યા ને તમારા, પછી મને યાદ કરજો. 1-2 વર્ષ પછી, અમુક ને તાત્કાલિક ન આવે, 2-3 વર્ષ પછી થાય તો ખરા જ. થાય તો ખરા નહીં, અહીંયા હકુડકું નથી, થાય જ 100%ની ગેરંટી. એટલે ધ્યાન રાખો, તમને સમજાવી જ છે ભાઈ. ધ્યાન રાખો, ભણવામાં ધ્યાન રાખો, બીજું કઈ નહીં. આપણે નવરા બેડા દાખલો ગણવા રાખો, એકાદું બાયોલોજી એકાદો ફકરો વાત નાખો, કામ કર્યા રાખવાનું. બીજું કઈ વહીવટ મૂકો ને ભાઈ. 6 મહિના છે તમારી પાસે, હવે 6 મહિના નહીં રહ્યા હોય. તમારી પાસે એટલી બુદ્ધિ આવવી જોઈએ, આપણે ડ્રોપ લીધો છે, વ્યવસ્થિત તૈયારી કરવી, પછી ત્યાં નવરા જશો, જે કરવું એ કરજો. અત્યારે તમે ધ્યાન રાખવાનું. આ નીટ પૂરી થાય ને તો 6 મહિના નવરા રહો. તમે ભેગા થઈને વાતો કરજો ને અહીંયા આવી જાજો. ક્લાસ ખાલી જ પીડા હોય, બેઠા બેઠા વાતો કરજો. તમારે એ શોખ હોય, એવો શોખ હોય ક્લાસમાં વાત કરવી છે, અહીંયા બી આવવાનું. બધાએ અહીંયા આવીને બેઠા બેઠા વાતો કર્યા રાખવાની ક્લાસમાં, એટલે એ શોખ પૂરો થઈ જાય. સાહેબોને ડિસ્ટર્બ કરવામાં, સાહેબો ડિસ્ટર્બ થાય એટલે ભણવાનું એને ભણાવવાનું બગડે. એ ભણાવવાનું બગડે એટલે તમારું બગડે. તમે મને હેરાન કરી રાખો તો મારો મગજ હાલતો ન હોય, પછી હું દાખલા ગણાવો બીલું પીડ્યા રાખે, પછી તમારો કન્ફ્યુઝન છે. ઘડીક કે સાહેબ આમ કરે, ઘડીક કામ કરે, પણ મગજ તમે ઠેકાણે રહેવા દો સરખું હાલે ને. કે તમે પરીક્ષા નીટની દેવા બેઠા હોય, બાજુ બડબડ કર્યા રાખતું હાલશે? ન હાલે ને. એમ કહું છું, શાંતિ હશે તો તમને આવડશે. ક્લાસ શાંત રહે, સાહેબને ડિસ્ટર્બ ન કરો તો કાઢવા હાલે. આમાં ભાઈ એક કાંઠે તાળી ન વાગે. તમારે મહેનત કરવી જ ને, સાહેબની મહેનત કરો તો માર્ક્સ આવે. તમે એમ કહો સાહેબ મહેનત કરી રાખે, આપણે કઈ કરવું નથી, તેમ થોડા માર્ક્સ આવી જવાના? કોઈ નહીં આવે. થોડાક સુધરો. તમારી પાસે બહુ સમય છે નહીં, ખાલી 2-3 મહિના હકણું બેહવાનું છે. તમારે ન બેહી શકતા મૂકી દો, બીજું શું કર્યું. 25 સુધી બોલો. 25માં નથી ગણવાનો, 3 દાખલા કેન્સલ કરી નાખે. હાલો, આ તો થઈ જાય એમ છે. 25 ને 27 એ 2 દાખલા કેન્સલ કરી નાખે. 26માં આકૃતિ બાકી, હું દોરાવી આગળ. હાલો 25 સુધી બોલો. 18મો પ્રશ્ન જો. 2 એમ્પિયર પ્રવાહ ધારિત પરિપથમાંથી પસાર થતું ફ્લક્સ 0.8 વેબર છે. કેટલો ફ્લક્સ પસાર થાય? 2 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો તો કેટલો ફ્લક્સ? 0.8 વેબર. હવે પ્રવાહ તમે બદલી નાખો, 1.5 એમ્પિયર કરી નાખો. આપણે ખબર ફાઈ બરાબર બી એ થાય. બી માં આઈ આવવાનો છે,
તો ફ્લક્સ અને પ્રવાહ સહપ્રમાણમાં હોય તો આમ કરી શકો ને તમે 2 એમ્પિયરે આટલો ફ્લક્સ તો 1.5 એમ્પિયર કેટલો ફ્લક્સ હોય નવું ફ્લક્સ કેટલું થાય 1.5 ગુણ્યા 0.8 ભાગાકાર 2 આ 0.4 15 ચોક 60 એટલે 0.6 વેબર થયું આ જૂનું ફ્લક્સ હતું જો જૂનું કેટલું હતું નવું કેટલું આવ્યું તો આપણે ગોતવાનું છે ઈએમએફ E બરાબર d∅dt હાલો ફ્લક્સ નો ફેરફાર કેટલો થયો 0.2 નો કેટલા સમયમાં કર્યો 0.1 સેકન્ડમાં કેટલો વોલ્ટ ઉત્પન્ન થાય 2 વોલ્ટ જવાબ એનો આવશે બી એ ઓપ્શન આવશે 18 માં આમાં કઈ લખવા જેવું નથી ને પૂછી નાખો ને બોલો એ પછી દાખલો 22 નંબરનો દાખલો ભાઈ ગણાયો નહીં નીટનો જ છે એ દાખલો આમાં આ ઉંમરે છે ને સમજાવવાનું હોય એટલે અમે સમજાવીશ આમાં આ ઉંમર મારવાનું ન હોય સમજણથી હાલવું જોઈએ કારણ કે તમે સમજી શકો એવી સ્થિતિમાં છો તમે સાહેબો સમજાવે તમે સમજી શકો અમે એવું માનવી છે તમે આ અત્યારે તમારી ઉંમર પ્રમાણે તમને સમજાવે તો સમજી જવું જોઈએ ને તમારે થોડુંક ખરાબ કરવામાં બેઠા છે ખરાબ કરતા હોય ને એવું સમજાવતો હોય તો બરોબર તમને સારું તો સમજાવીએ છીએ ભાઈ ભણવાથી હું ખરાબ થઈ જાવ ને તમારે ખરાબ થતું હોય તો તમે અમારો વિરોધ કરો ભાઈ હાલો ખરાબ થાય અમારે સારું તો કરવી છે તમને એવું લાગતું હોય સાહેબ નથી સારું કરતા તો જવા દો તમે નીકળી જાઓ થોડુંક ધ્યાન રાખો તમારો પરિવાર મેં તમને આગળ સમજાવ્યું પરિવાર તમારી ઉપર ધ્યાન રાખીને જ બેઠો છે જેથી તમે નવરા થાઓ ભણીને એટલે ડાયરેક્ટ એ બધા પોતપોતાના ધંધા છે તમારા પપ્પાને મૂકી દેવાના છે કંટાળ્યા છે બધા કંટાળ્યા એક ફેર પૂછજો ખરા તમે એમ કોઈથી પૂછતા તો છો નહીં એક ફેર હારે જાઓ નવરા હોય તો હારે જાઓ ધંધા એમને નથી થતા તમે બધા સમજતા નથી એક ફેર હારે જાઓ 5 દી હારે જાઓ હીરા ગણતા 5 દી હીરા ગણવા હારે જાઓ ખબર પડે તમને બધા ટેક્સટાઇલ કરતા ટેક્સટાઇલમાં જાઓ બધું ભાઈ હેલું નથી થોડીક મહેનત બધામાં જોઈએ જ તમને એ સમજાવું વગર મહેનતે જો તમારે સારું ફળ પ્રાપ્ત કરવું હોય તો ભણ્યા સિવાય કઈ રસ્તો નથી તમારે ભણશો તો તમારો ઉદ્ધાર થાય એટલે મેન વસ્તુ તમે આમાં ધ્યાન રાખો જેટલું આડું ધ્યાન રાખો છો ને એની જગ્યાએ આમાં જેટલું ધ્યાન રાખો ને તો માર્ક્સ વધે તમારે થોડાક સુધરો અને પાછું આપણે કેવી હાલ સમજાવી પાછું 2-3 દીમાં પાછા હતા ને એવાના થઈ જાય વાંધો એ છે યાર કેટલી વાર સમજાવે હવે તમને સમજાવવા કે શું કરવું એ નથી દઈશું ક્લાસમાં કોઈ કંઈક આડું અવળું કરે છે બડબડ કર્યા રાખે છે કંઈક બોલે છે કહી દો ઓફિસમાં આ હાકડીનો બેહતો નથી તમારે કોઈને કેવું નથી ફી એને કેજો ભરી દઈ 1000 રૂપિયા 2000 રૂપિયા એને કેજો ભરી દે તો બારો આજનો લેક્ચર બગાડ્યો તાર 2000 ભરી દેવા મારી ભરે કેજો આ દુનિયામાં તમારું જિંદગી બગાડવા વાળાનું બહુ એવા માણસો મળશે તમારી જિંદગી બગાડવાના સારી કરવા વાળા ઓછા મળે કોલેજમાં જાઓ ન્યાય તમને મળી જ રહેવાના છે આપણે કરવું ન કરવું એ આપણી હાથમાં છે રેડી કોલેજમાં જાઓ દારૂ પીતા હશે કોકને પૂછી જોજો કોલેજમાં હોય ને પીજો ને બેઠા ત્યાં બધે ખરાબ વસ્તુ બધે હશે પણ આપણે શું કરવું આપણે કેટલું એમાંથી લેવું સારી વસ્તુ લેવી ખરાબ વસ્તુ ન લેવી એ આપણામાં એટલી બુદ્ધિ હાલે ને બાજુવાળો વાતો કરે તેને બંધ કરવાના આપણે પાસે સાહેબ પૂછતે કોણ વાતો કરે તારો કોઈ જવાબ જ ન આપે ભોગવવાનું એકને હું તમને કહું છું ભોગવવાનું તમારે જ છે બીજું કોઈ ભોગવવાનું નથી અમને કાંઈ ફરક પડવાનો છે નહીં આમાંથી બધાને 100 માર્ક્સ જ આવે ને તોય કઈ ફરક નથી પડવાનો ફરક તમારે પડશે આ એક લીટીમાં ખબર પડી જવી જોઈએ આપણે કંઈક દેખલવું નાન કરવી છે આપણે જ ઉપર આવવાનું છે બધું અમારે તમારે તારા માર્ક્સ ન આવે તમારા વાલી અમારે પાસે આવશે માર્ક્સ ન આવે અમે ક્યાં હાકણીના 2 માર્ક્સ આવે અમે કઈ ઉભા રહી જાવ અમને કઈ થોડા લાફા મારી દેવાના છે હે ફી પાછી કોણ લેવા આવવાનું છે તમારા 100 માર્ક્સ આવ્યા 60,000 ફી ભરી હું આપી તમને પાછી તો થોડુંક તો સમજો ભાઈ તમારું બગડે છે તો એ તમને ખબર નથી પડતી ભાઈ આપણા જિંદગીની પથારી ફરે છે આમાં સમજાવવાનું પછી એક જ વાર હોય બીજી વાર સમજી જવાનું હોય નવરા બેઠા વાંચવા મળવાનું તમારે ન વાંચવું 12 આટો મારવા વ્યાજો બીજાને તો વાંચવા દો
કોકની આમાં સ્થિતિ મને ખબર આમાં અમુકની સ્થિતિ તો એવી ભયંકર છે ભાઈ, માંડ કરીને ફી ભરે. પછી તમે વિચારો 60,000 ફી ભરવામાં આવી હાલત છે. આગળ કોલેજમાં કેવા ખર્ચા છે આમાં MBBS માં. કોકને પૂછજો કરે MBBS કરતા કેટલા રૂપિયા જોઈ, એ બધા રૂપિયા કાઢશો ક્યાંથી? માથે દેવું કર્યા રાખવાનું, તમારે આટલું તમારા બાપાને ટેન્શન લેવાનું. થોડોક સપોર્ટ કરો, ઘરને તો કરો. હારાવું થોડુંક સમજો. હજી તમારી પાસે મોકો છે, 5-6 મહિના જે પણ હોય. હરખું તૂટી પડો તો આમાં વાર નથી લાગતી માર્ક્સ લાવવામાં, પણ કરવું પડે. તમે ધારો કે આપણે આટલા માર્ક્સ લાવવા છે, કરવા મળો મહેનત. ઉઠો એટલે વાંચવાનું કામ હોવું જોઈએ. નવરા પડો એટલે સૂત્ર વાંચવા મળે. 5-10 મિનિટનો બ્રેક આવતો સૂત્ર આપણે એકાદા પાઠના વાંચના શું વાર લાગે? તમે એક ફેર ઉપાડો તો બધું થાય. તમારે માર્ક્સ લાવો એટલે આવે, પણ તમારે ભાઈ કેવું સળ તો હોવી જોઈએ ને. આમાં એવું વસ્તુ છે, સળ જ ન હોય ક્યાંથી માર્ક્સ આવવાના? થોડાક સુધરી જાવ થારું. હા તો બધું ગયું જ છે, સમજી લેજો. 22માં ભાઈ ગણાયો હતો નીટમાં. એની પછીનો બોલો 26માં આકૃતિ બાકી છે. હાલો હું દોરાવું. એની પેલા 32 લગન કોઈ કઈ પ્રશ્ન હોય તો પૂછી જાવ. નથી ને? 26માની આકૃતિ દોરો. એક મિનિટ આની આકૃતિ દોરાઈ દઉં ને હું તમને. આકૃતિ રહી ગઈ છે એમસીક્યુ. આકૃતિ દોરવા મળો બધા. હાલ આ રીતની આકૃતિ દોર નાખે પેલા પ્રશ્નમાં. જો જો હાલો જો 26મો પ્રશ્ન વાંચો. ધન x અક્ષ તરફ 0.2 ટેસ્લાનું અચળ ચુંબકીય ક્ષેત્ર છે. ધન આ દિશામાં છે. ધન x દિશામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? 0.2 ટેસ્લા. આકૃતિમાં દર્શાવેલ પદાર્થની ઉપરની સપાટી સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધો. આ ઉપરની સપાટી એટલે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. આ ઉપરની ટોપ સરફેસ છે ને એની. હાલો ફ્લક્સ નું સૂત્ર બોલો પેલા. I બરાબર BA cos θ. હાલો B તો આપણી પાસે છે જ. હાલો ઉપરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 10/10 ની છે જો આ. એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય ને. 10⁻⁴. હાલો cos
ખૂણો કોની વચ્ચે મૂકવાનો હોય? બી અને એ વચ્ચેનો ખૂણો હવે એ ગોતવાનો તમારે, બી અને એ વચ્ચેનો ખૂણો. હાલો, બી તો એક્સ દિશામાં છે જ. આનો ક્ષેત્રફળ સદિશ તો આ સપાટીને લંબ જ આવશે ને. રેડી? તો આનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે. જામ, આનો ક્ષેત્રફળ સદિશ આ લંબ, આ સપાટી આમ છે એને લંબ, ને બી છે આમ. હાલો, આ ખૂણો કેટલાનો થાય ગોતવાનો છે. કઈ રીતે ગોતશું બોલો? હાલો, જો આ 90 ડિગ્રી નો ખૂણો છે, આ 30 નો છે, તો આ 60 ડિગ્રી નો ખૂણો થાય. હાલો, હવે આપણે આ જો આ ત્રિકોણ આપણે આને ખબર, આપણે ગતિના નિયમમાં ભણ્યા હતા. આ 60 ડિગ્રી નો ખૂણો છે, તો આ કેટલાનો થાય? આ 90, આ 60, તો આ કેટલા 30 નો થાય ને. તો આ 30 નો થાય, તો આ 30 નું, આ જેટલો હોય એટલો આ થાય ને. આ 30 નો છે, તો આ 60 નો થાય. આ ને આ બે એકબીજાને લંબ છે, તો આ 30 નો થઈ જાય, તો આ કેટલાનો થઈ જાય? 60 નો. મૂકો અહીંયા 60. 0.2 ગુણ્યા 100 ગુણ્યા 10 - 4 cos 60 એટલે 1/2. આ 2 2 ડી ગયા, 1/10 આને આપી દો. લે પોઈન્ટ વી ગયા, 1/10 આને આપી દે. 10 - 3 જવાબ આવશે 1 ગુણ્યા 10 - 3 એટલે 1 મિલી વેબર થયું ને. 1 મિલી વેબર. જવાબ એનો આવશે સી ઓપ્શન. હાલો, પેલા બે દાખલા લખી નાખો. હાલો, હવે કયો પ્રશ્ન છે તમારે ડિફિકલ્ટી વાળો? 32 સુધીમાં છે કોઈને 32 સુધી કઈ ડિફિકલ્ટી? હાલો, નવું ચેપ્ટર શરૂ કરવાનું છે આપણે, એસી કરંટ. હજી વાર છે, થોડું ઘણો નહીં. સમાન વેગમાનથી દાખલ થાય તો ચુંબકીય બળોનો અને તેની ઝડપ. તારે આ જ પ્રશ્ન
સાઇન ઓમેગા ટી. આને તો પેલા એસી વોલ્ટેજ અને આને બોલાય એસી પ્રવાહ. આમાં વી નોટ ને આઈ નોટ છે ને પ્રવાહની અને વોલ્ટેજની મહત્તમ કિંમતો છે. ઓમેગા નું સૂત્ર બધાને આવડતું હશે. ઓમેગા બરાબર 2π/t અથવા 2πf ગમે તે લખી શકો. અહીંયા તમે 2π/t અથવા 2πf મૂકી શકો. એસી પ્રવાહ આ રીતનું હોય, સાઇન વિધેય મુજબ બદલાતો હોય. આને બોલાય પોઝિટિવ સાયકલ, આને બોલાય નેગેટિવ સાયકલ. અહીંયા એક આવતકાળ પૂરો થયો, અહીંયા અડધો આવતકાળ પૂરો થાય, આનો અડધો અહીંયા પૂરો થાય. તો જોયું તમે 0 થી પ્રવાહની મહત્તમ કિંમત પહોંચતા t/4 જેટલો સમય લાગે. અહીંયા પ્રવાહ કેટલો છે 0 ને અહીંયા મહત્તમ કિંમત. આ ટોચ ઉપરની કિંમત હોય ને એને પીક વેલ્યુ કહેવાય, i નોટ. અહીંયા આવશે -i નોટ. આને શું બોલાય પીક વેલ્યુ. પીક એટલે ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતી એનું થાય ટોચ. પીક નું ગુજરાતી શું થાય ટોચ. ટોચની કિંમત, મહત્તમ મૂલ્ય. તો i નોટ શું છે પ્રવાહની મહત્તમ કિંમત. હાલો એની પછી આવે મીન સ્ક્વેર વેલ્યુ. મીન સ્ક્વેર વેલ્યુ પેલા કરવાનો વર્ગ, આ વોલ્ટેજ નો છે ને વર્ગ કરવાનો. કરો વર્ગ. v સ્ક્વેર બરાબર v નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હાલો પછી એનું મીન એટલે સરેરાશ થાય. પેલા સરેરાશ નું મેન સૂત્ર લખાઈ દઉં છું. સરેરાશ નું સૂત્ર સંકલન t1 થી t2 જે વિધેય નું સરેરાશ કરવું ફંક્શન dt અપોન સંકલન t1 થી t2 1 dt. આ મેન સૂત્ર સરેરાશ નું આવું આવે. હાલો એક આવતકાળ ઉપર સર હું બસ લખવાનું તો લખજો. એક આવતકાળ ઉપર તમારે સરેરાશ કાઢવું છે. ધારો કે મારે અહીંથી અહીંયા સુધીનું સરેરાશ કાઢવું છે તો લિમિટ શું થાય 0 થી t મુકાય. 0 થી t સંકલન 0 થી t અહીંયા મૂકો તો એક નું t ની સાપેક્ષે સંકલન કરો એટલે t થાય. અપર લિમિટ t ને લોઅર લિમિટ 0 મૂકશો t આવશે ને નીચે છેદમાં. તો એક આવતકાળ ઉપર સરેરાશ કાઢવું હોય ને તો એનું સૂત્ર આવું આવે. આ ક્યારે મૂકવાનું? આ એક આવતકાળ ઉપર સરેરાશ કાઢવું હોય ત્યારે તો આ સૂત્ર. હવે તમને ધારો કે કોઈ દાખલામાં એવું કીધું હોય t/2 માંથી t/2 થી t સુધીનું સરેરાશ કાઢવું તો આ સૂત્ર મૂકવું પડશે. સમજાણું? એટલે આ સૂત્ર લખાયું. દાખલામાં ધારો કે કોઈ ફેરવી નાખે t/2 થી t નું સરેરાશ કાઢો તો આ મેન સૂત્ર તમારે મૂકવું પડે. આ નો હાલે. આ એક આવતકાળ મતલબ 0 થી t સુધીનું સરેરાશ કાઢવું તો જ મૂકવાનું. હાલો જી લોઅર લિમિટ 0 થી શરૂ થાય તો આ સૂત્ર લાગશે. હવે આપણે આનું સરેરાશ કાઢવું છે. મૂકો ને મૂકી દીધું. હાલો v નોટ અચળ છે 12 આવશે. હવે સાઇન સ્ક્વેર નું ડાયરેક્ટ સંકલન ન થાય. મેં તમને સંકલન બનાવ્યું છે. સાઇન સ્ક્વેર નું સંકલન ડાયરેક્ટ ન થાય એનું સૂત્ર મૂકવું પડે. 2 sin સ્ક્વેર થીટા 1 - cos 2 થીટા. પહેલા તો આ સૂત્ર આવડતું હોય. આ 2 ને જવા દો છેદમાં. sin સ્ક્વેર થીટા ની જગ્યાએ આ મૂકો. સંકલન 0 થી t 1 - cos 2 ઓમેગા t / 2 dt. હાલો આ 2 12 આવશે. v નોટ સ્ક્વેર / 2t કરો સંકલન. એક નું t ની સાપેક્ષે સંકલન t cos નું સંકલન. sin નું વિકલન થાય cos તો cos નું સંકલન થાય sin. આનું સંકલન થાય sin 2 ઓમેગા t. એ સંકલન જેની સાપેક્ષે કરતા હોય ને એનો સહગુણક હોય ને છેદમાં આવે. હવે મૂકો અપર લિમિટ બાય લોઅર લિમિટ. આ t છે ને આ t મૂકો અપર લિમિટ મૂકાય t માઇનસ sin 2 ઓમેગા નું સૂત્ર મૂકી દઉં છું અહીંયા 2π/t. આ t ની જગ્યાએ અપર લિમિટ t/2 ઓમેગા. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી. જો અહીંયા મૂકો 0 2 0 અહીંયા 0 મૂકો sin 0 0 0 એટલે લોઅર લિમિટ એટલે નથી મૂકતું 2 0 થઈ જાય. લખો એટલે લખવાય -0. હાલો અમને એમ કહેતો આ 2π × 2 એટલે 4π થયા. આ tt ઉડી ગયા. sin 4π શું થાય? હા sin nπ માટે 0 થાય. sin π 2π 3π 4π બધું 0 થાય. આ 0 થઈ જાય આખો પદ. પછી આ tt ઉડી ગયા. શું આવ્યું? v નોટ સ્ક્વેર / 2 આવ્યું. હવે સાંભળજો બરોબર. આ ખાલી sin વિધેય છે. કયું? હાલો સાંભળો. મને એમ કહેતો અહીંયા જેટલી પ્લસ કિંમત આવે અહીંથી અહીં સુધી પ્લસ કિંમત આવશે એટલી જ અહીંયા માઇનસ કિંમત આવશે. બધી હરખી છે. આ પ્લસ ને આ માઇનસ. તો અહીંથી અહીંયા સુધીનું સરેરાશ કાઢવા જાવ 0 થઈ જાય. સરેરાશ નો સિમ્બોલ આવો છે. આ બે આમ એરા મારો ને સરેરાશ કાઢ્યું કહેવાય સાઇન વિધેયનું સરેરાશ. સાઇન વિધેય હોય કે કોસ વિધેય દેખાય તમને એનું સરેરાશ 0 થઈ જાય. કેમ? મેં તમને કારણ આપ્યું. અહીંથી જેટલી પ્લસ કિંમત આવે અહીંયા કેવી આવશે કિંમત
અહીંથી બધી કિંમતનો તમે સરવાળો કરતા જાઓ, અહીંયા પહોંચો શું થઈ જાય? 0. હવે અહીંયા જો આનું સરેરાશ કર્યું ને મેં એક આવર્તકાળ ઉપર, આ v નોટ છે, v નોટ સ્ક્વેર આવ્યું, તો આ sin સ્ક્વેર વિધિનું સરેરાશ શું આવ્યું? અહીંયા 1/2 શું આવ્યું? તો યાદ રાખજો, sin સ્ક્વેર વિધેય દાખલામાં દેખાય અથવા cos સ્ક્વેર વિધેય દાખલામાં દેખાય તો એનું સરેરાશ શું મૂકવાનું? 1/2. ખાલી sin કે cos દેખાય તો 0. આ દાખલામાં ડાયરેક્ટ મૂકી દેવાનું, ગણમાં બેહવાનું નથી તમારે. sin કે cos વિધેય દેખાય ડાયરેક્ટ સરેરાશ 0 મૂકી દેવાનું. પણ જો sin સ્ક્વેર કે cos સ્ક્વેર વિધેય દેખાય તેનું સરેરાશ શું મૂકવાનું? હાલો, આ મીન સ્ક્વેર વેલ્યુની વાત થઈ. હવે RMS વેલ્યુની વાત કરી. RMS નું ફૂલ ફોર્મ થાય પેલા રૂટ મીન સ્ક્વેર. શું થાય? રૂટ મીન સ્ક્વેર. ગુજરાતી પાછળથી કરવાનું. વર્ગોનું મીન એટલે સરેરાશ, વર્ગોનું સરેરાશનું વર્ગમૂળ. હાલો, તો પેલા કેરો વર્ગ, આ વોલ્ટેજ નો વર્ગ કેરો જો તો, પછી સરેરાશ લીધું, હવે આનું વર્ગમૂળ લઈ લેવાનું. પેલા વોલ્ટેજ નો વર્ગ કર્યો, પછી સરેરાશ લીધું, પછી વર્ગમૂળ લઈ લ્યો. આને કહેવાય RMS કિંમત. કરો તાનું વર્ગમૂળ. v નોટ બાય RMS કિંમત કેટલી આવી વોલ્ટેજ ની? v નોટ બાય √2 જેટલી આવી, જેને લખી હશે RMS કિંમત v નોટ બાય √2. આ તારવણી બધાય લખી નાખ. અહીંથી આટલે સુધીની તારવણી લખો, આ સરેરાશ નું સૂત્ર લખો, આ બધું લખવા મળો અંદર. બસ એક જ મિનિટ, વધારે સમય નહીં લઉં. તમારી પાસે બહુ કિંમતી રહ્યો ને સમય. હાલો, મેં તમને કીધું એસી પ્રવાહનું એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થઈ જાય. અહીંથી અહીંયા સુધીનું સરેરાશ કાઢવા જાઓ, જેટલી પ્લસ કિંમત આવે એટલી માઇનસ આવે, ટોટલ થઈ જાય 0. પણ હમણાં કહ્યું તો અહીંથી અહીંયા સરેરાશ 0 થાય, બધી પ્લસ કિંમત જ છે. અહીંથી અહીંયા સુધી થોડું સરેરાશ 0 થાય. હાલો, કેટલું થાય ગોતવી. એક આવર્તકાળ ઉપર સરેરાશ ગોતવાનું સૂત્ર મેં તમને હમણાં કીધું, 1/t સંકલન 0 થી t, જેનું સરેરાશ કાઢવું. આપણે ક્યાંથી ક્યાં સુધીનું સરેરાશ કાઢવું? 0 થી t/2. આ 0 થી t/2, આ t/2 અડધો આવર્તકાળનું સરેરાશનું સૂત્ર આવું. હાલો, આનું સરેરાશ કાઢવાનું છે. v નોટ sin ઓમેગા t નું સરેરાશ કાઢો. v નોટ અચળ બાર, આ 2 ઉપર 2v નોટ બાય t. sin નું સંકલન શું થાય? શું cos? માઇનસ cos. sin નું વિકલન થાય cos. cos નું વિકલન થાય માઇનસ sin. તો sin નું સંકલન થાય માઇનસ cos. આનું સંકલન થાય માઇનસ, અહીંયા લખું છું, cos અહીંયા લખું છું. 0 થી t/2.
જેની સાપેક્ષે સંકલન કરો છો ટી ની સાપેક્ષે કરો એનો સહગુણક છેદમાં મૂકવાનું આ મૂકી દીધો -2v0 ટી બરાબર 2 પાઈ ઓમેગા ઓમેગા cos ટી બરાબર 2 પાઈ ઓમેગા અથવા ઓમેગા બરાબર 2 પાઈ ટી મૂકો અપર લિમિટ મૂકું છું આ t/2 માઈનસ લોઅર લિમિટ ટી ની જગ્યાએ 0 મૂકો cos 0 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ હાલો ઉડાડવા મળો આ ઓમેગા ઓમેગા ઉડી ગયા 2 2 ઉડી ગયા અહીંયા ટી ટી ઉડી ગયા 2 2 ઉડી ગયા અહીંયા શું વધ્યું -v0/π cos પાઈ -1 થાય આ cos 0 1 -1 -1 -2 પછી આ માઈનસ માઈનસ ઉડી ગયા આવ્યું 2v0/π જો ને લખ્યું હશે અડધા આવર્તકાળ ઉપર સરેરાશ 2v0/π થાય આનો દાખલો પૂછાયેલો છે પણ સેમિકન્ડક્ટર માં આવશે આનો દાખલો પૂછાયેલો દાખલો નીટમાં તો અડધા આવર્તકાળ ઉપર સરેરાશ કેટલું આવ્યું 2v0/π રેડી હાલો હવે એક જ લીટી ફોર્મ ફેક્ટર કોને કહેવાય ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર ફોર્મ ફેક્ટર કોને કહેવાય તો લખ્યું છે એસી પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે કે આઈઆરએમએસ અને એસી પ્રવાહનું અડધા આવર્તકાળ પર સરેરાશ આઈ એવરેજ ના ગુણોત્તરને ફોર્મ ફેક્ટર કહેવામાં આઈઆરએમએસ નું સૂત્ર શું છે I0/√2 ને આઈ એવરેજ કેમ લખાય આ વી એવરેજ છે આઈ એવરેજ કેમ લખાય 2I0/π I0 ઉડી ગયા પાઈ ઉપર જાય √2 નીચે આવશે π/2√2 પીક ફેક્ટર એટલે હું એસી પ્રવાહનું મહત્તમ મૂલ્ય અને એસી પ્રવાહનું આરએમએસ મૂલ્યના ગુણોત્તરને પીક ફેક્ટર કહેવામાં આવે છે આઈઆરએમએસ બરાબર I0/√2 I0 ઉપર જતા રહે તો એસી પ્રવાહનો ફોર્મ ફેક્ટર કેટલો આવ્યો π/2√2 ને પીક ફેક્ટર આવ્યો √2 આ બે લીટી લખજો ને આ તારવણી લખજો પછી જાઓ આ તારવણી લખી નાખો આ બે લીટી લખો